મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વધુ એક સંવેદનસ્પર્શી નિર્ણય લીધો છે। ઈ ગ્રામ વિશ્વગ્રામ સોસાયટીની ગવર્નિંગ બોડીની બેઠકમાં નિર્ણય લેવાયો। વીસીઈને સોંપાતી કામગીરી માટે યુનિટ દીઠ ₹20 ચૂકવાશે। રાજ્ય સરકાર દ્વારા સોંપાતી કામગીરી માટે રૂપિયા ચૂકવાશે। કમિશન પર કામ કરતા યુવાનોને મહત્તમ આવક મળે તે માટે અભિગમ કેળવ્યો છે। એ સેવા ગ્રામ કક્ષાએ મળી રહે તે આશયથી એ યોજના અમલમાં છે। વિવિધ ફોર્મ ભરવાની સેવા ગ્રામજનોને વીસીઈ કરી આપે છે। વિવિધ યોજનાની ડેટા એન્ટ્રી સંબંધિત કામગીરી પણ સોંપાતી હોય છે। આ અંગે જાણકારી આપશે સંવાદદાતા નિકુંજ જાની ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જે નિકુંજ, વિકાસ, ગ્રામ પંચાયત કક્ષાએ વીસીઈ જેને વિલેજ કોમ્પ્યુટર આંટરપ્રિન્યોર તરીકે ઓળખવામાં આવે છે અને ગ્રામીણ લેવલની કોમ્પ્યુટર સાથે જોડાયેલી ઓનલાઈન કામગીરી વીસીએ મારફતે થતી હોય છે। જે પણ કામગીરી થતી હોય છે તેમાં તેમને કમિશન આપવામાં આવતું હોય છે અને વીસીઈની પણ અનેક સમયથી માંગ હતી કે જે કામગીરી સોંપવામાં આવે છે તેમાં ફિક્સ રૂપિયા નક્કી કરવામાં આવે અને તેને ધ્યાનમાં રાખીને ઈ ગ્રામ વિશ્વગ્રામ સોસાયટીની ગવર્નિંગ બોડીની બેઠકમાં એક મહત્વનો નિર્ણય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા લેવામાં આવ્યો છે કે હવે વીસીઈને સોંપવામાં આવતી કામગીરી માટે યુનિટ દીઠ ઓછામાં ઓછા ₹20 ચૂકવવામાં આવશે। ખાસ અલગ અલગ કામગીરી વીસીઈને સોંપાતી હોય છે, જેમાં 7, 12, 8 ઉતારા હોય, હસ્તપત્રકની નકલ હોય, ખેડૂત રજીસ્ટ્રેશન હોય, વિવિધ ખેત પેદાશોની ટેકાના ભાવે ખરીદી, જન્મ મરણના દાખલા, આવકનું પ્રમાણપત્ર, આ તમામ કામગીરી વીસીઈ એટલે કે ગ્રામ કોમ્પ્યુટર સાહસિક ને સોંપવામાં આવતી હોય છે અને હવે તેમને યુનિટ દીઠ ઓછામાં ઓછા ₹20 ચૂકવાશે તે પ્રકારનો મુખ્યમંત્રી કક્ષાએથી નિર્ણય લેવાયો છે। બિલકુલ આભાર તમામ જાણકારી આપવા બદલ।